હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ। આજે આપણે ફરીથી એક નવી શોર્ટ ટ્રિક સાથે આવી ગયા છીએ। આગળ આપણે જોયું હતું કે વર્ક કરીએ ત્યારે કેવી રીતના શોર્ટ ટ્રિકનો ઉપયોગ કરીએ છીએ। આજના વિડીયોમાં આપણે જોવાનું છે ઘન માટે કેવી રીતના શોર્ટ ટ્રિકનો ઉપયોગ કરશું। તમને એમ થતું હશે ઘન કરવામાં શું છે, 5 નો ઘન પૂછ્યો હોય તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કરી નાખીએ એટલે ઘન આવી જશે। નહીં, પણ આપણે એવું નથી કરવાનું। એના માટે એક શોર્ટ ટ્રિક વાપરવાની છે। તમને એમ પૂછે કે 12 નો ઘન તો 12 ગુણ્યા 12 ગુણ્યા 12 નથી કરવાના। એવી જ રીતના તમને ગમે એ સંખ્યા, મોટી સંખ્યા પૂછે કે 53 નો ઘન તો 53 ગુણ્યા 53 ગુણ્યા 53, આવી રીતના આપણે ઉપયોગ કરવાનો નથી। એનો ગુણાકાર કરીને આપણે ઘન કાઢવાના નથી। આપણે આજે એક નવી શોર્ટ ટ્રિક શીખવાની છે। એ પહેલા હું તમને એ પણ કહી દઉં છું કે જો આપણે એક કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા હોય તો એના માટે આપણે 1 થી 15 ના ઘન કડકડાટ પાકા હોવા જોઈએ। તેના માટે હું તમને આ એક પેજ બતાવું છું, તે તમારે કડકડાટ યાદ રાખી લેવાનું છે। તો આમાંથી જ એક આમાંથી જ એક સંખ્યા લઈ લઈએ કે આપણે 12 નો ઘન શીખીએ, સ્ટ્રીક વાઇઝ શીખવાનું। ચલો એ શીખીએ। તો આમાંથી આપણે એક સંખ્યા લીધી 12, તો ચાલો આપણે 12 નો ઘન જ કેવી રીતના ટ્રીક વાઇઝ કરવાનો છે એ કરીએ। ચલો પહેલા તો આપણે 12 નો ઘન પૂછ્યો છે એટલે આપણે એકમનો અને દશકનો ઘન પહેલા તો મૂકી દેવાના છે। તો દશકનો ઘન એટલે 1 નો ઘન કેટલો થશે, 1 જ થશે। પછી 10 એકમનો ઘન કેટલો થશે, 2 નો ઘન એટલે કે કેટલો થાય, 8 થાય છે। હવે આપણે શું કરવાનું છે, તો દશકનો વર્ગ કરવાનો છે અને ગુણ્યા દશકનો વર્ગ અને ગુણ્યા એકમ લેવાના છે। એટલે દશકનો વર્ગ કેટલો થશે, 1, અને 1 ગુણ્યા 2 કરો એટલે કેટલા થશે, 2 જ આવશે। પછી શું કરવાનું છે, ઉલટું કરી નાખવાનું છે। દશક એમનેમ રાખવાના છે અને એકમનો વર્ગ કરવાનો છે। એટલે 2 નો વર્ગ કેટલો થશે, 4, 4 ગુણ્યા 1 કરો તો પણ 4 જ થાય છે। આટલી સંખ્યા આપણને મળી ગઈ છે। હવે શું કરવાનું છે, જે વચ્ચેની બે સંખ્યા છે ને એને આપણે ડબલ કરી નાખશું। 4 ના ડબલ કેટલા થશે, 8 થશે, અને 2 ના ડબલ કેટલા થશે, 4 થશે। આ બધાનો જ આપણે સરવાળો કરી નાખવાનો છે। 8 ના કેટલા રહેશે, 8 જ રહેશે। 4 ને 8 કેટલા થશે, 12, 12 નો બગડો વધી આવશે 1। પછી 4 ને 2 6 ને 1 7 થશે, અને 1 ના 1, તો આપણો ફાઇનલ આન્સર છે 1728, જે આપણા 12 નો ઘન છે। હજી એક આપણે જોઈએ। હવે એવી જ રીતના આપણે 13 નો ઘન જોઈએ। તો એમાં આવશે એકમનો, જે દશકનો અંક છે એનો ઘન એટલે 1 જ આવશે। 1 નો ઘન તો 1 જ થશે। 3 નો ઘન કેટલો થાય છે, 27 થાય છે। આપણે મૂકી દીધું પહેલા। ચલો હવે શું કરવાનું છે, બંને સંખ્યાનો વર્ગ કરતો જવાનો છે અને ગુણાકાર કરતો જવાનો છે। પહેલા 1 નો વર્ગ ગુણ્યા 3, તો 1 નો વર્ગ 1 જ થશે, અને 3 ગુણ્યા કરશું એટલે 3 જ થશે। 1 તેરી ને 3। પછી શું કરવાનું છે, 1 ગુણ્યા 3 નો વર્ગ કરવાનો છે। 3 નો વર્ગ 9 થશે, અને 1 9 ને 9। હવે મેં શું કીધું કે વચ્ચેની જે સંખ્યા હોય ને એને આપણે ડબલ કરી નાખવાના છે। વચ્ચેની સંખ્યા 9 ના ડબલ કેટલા થશે, 18 થશે, અને 3 ના ડબલ કેટલા થશે, 6 થશે। હવે બધાનો જ આપણે સરવાળો કરી નાખવાનો છે। પહેલા શું આવશે, 27 આવશે। હવે 27 માંથી આ 2 છે એને આપણે વધી તરીકે લઈ લેવાના છે। 18 ને 2 20, 20 ને 9 29 થશે। હવે 29 આવશે। 29 માંથી 2 ને છે આપણે પાછા વધી તરીકે લઈ લેશું। 6 ને 3 9, 9 ને 2 11 થશે। 11 નો એકડો, અહીંયા 2 એકડા લખી નાખશું, પાછા વધી તરીકે આપણે 1 લઈ લેશું। હવે 1 ને 1 કેટલા થશે, 2। હવે આપણે ફાઇનલ આન્સર જોઈએ તો શું થશે, 2197। આ 13 નો ઘન છે। હજી એક મોટી સંખ્યાનો ઘન જોઈએ। તો આપણે હવે 34 નો ઘન જોવાનો છે। પહેલા શું કરવાનું છે, 3 નો ઘન લઈ લેશું। 3 નો ઘન કેટલો થશે, 27 થશે। પછી 4 નો ઘન કેટલો થશે, 4 નો ઘન છે એ 64 થાય છે। હવે જોઈએ કે હવે ડાયરેક્ટ જ કરતા શીખી જવાનું છે કે 3 નો વર્ગ 9, 9 ચોક 36 થશે। પછી ચોકે ચોકે 16, 16 તેરી ને 48 થાય છે। હવે આપણે શું કરવાનું છે, બંનેના ડબલ કરી નાખવાના છે। 36 ના ડબલ કેટલા થશે, તો 36 ના ડબલ છે એ 72 થાય છે, અને 48 ના ડબલ કેટલા થશે, 96 થશે। હવે બધાનો આપણે સરવાળો કરી નાખવાનો છે। તો આવશે 64 ના 64, પણ 6 છે એ વધી તરીકે ઉપર લઈ જશું। 6 ને 6 12 ને 8 20, 20 નું શૂન્ય વધી આવશે 2। પછી 4 ને 2 6, 6 ને 9 15, 15 માંથી આ આખા 15 છે એને આપણે વધી તરીકે લઈ લેવાના છે। 15 ને 6 કેટલા થશે, 21, 21 ને 2 15 ને 6 થશે 21, 21 ને 2 થશે 23, 23 નો તગડો વધી આવશે 2। 2 ને 3 5, 5 ને 7 કેટલા થશે, 12, 12 આખા લઈ લેશું। હવે 12 છે આખા, એને આપણે શું કરવાનું છે, અહીં આગળ લઈ લેવાના છે।
બધી તરીકે છે અને આખા આગળ લઈ લેશું. હવે 2 ને 7 ને 2 કેટલા થશે? 9 થશે અને 2 ને 1 કેટલા થશે? 3 થાય છે. હવે આપણે શું કરવાનું છે? ફાઇનલ આન્સર આપણો કયો છે? 39304. આ છે આનો ફાઇનલ આન્સર 34 નો ઘનનો. તમને હવે ઘનની ટ્રીક સમજાઈ ગઈ હશે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.